श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत वीडियो में आपणे जोयुं चतुर्भुज दासजीए युगल स्वरूपनी કેટલી સુંદર ઝાંકી કરી અને એ ઝાંકીનું વર્ણન એમણે પોતાના એક પદમાં ગાયું છે। એ ગાતા તો એટલું નથી આવડતું, પણ બે લાઈન હું સંભળાવું છું। ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી ઉઠી ચલે ભોર સુરત રસ ભીને નંદ નંદન ऋषभान दुलारी। एवी रीते एमणे सुंदर वर्णन कर्युं। हवे आ पूछरीका लोठानुं महत्व शुं छे? तो ज्यारे ठाकुरजीए गिरिराजजीने टचली आंगળી पर धारण कर्या हता त्यारे एक बलवान गोप એટલે જેમ ધષ્ટપુષ્ટ હતો એ ગોપ આ છેડે બેસેલો હતો। તો ભગવાને એની ખૂબ પ્રશંસા કરી અને એને વચન આપ્યું કે આ સ્થાન પર તારી પૂજા થશે અને તું આ વ્રજનો રખેવાલ તરીકે ઓળખાઈશ। બધા તને રજનો રખેવાલ સમજશે। આવી રીતે એને વચન આપ્યું હતું, વરદાન આપ્યું હતું। અને બીજું, રાસમાંથી જ્યારે પ્રભુ અંતર્ધાન થઈ ગયા એટલે મહારાસ માટે બધા ગોપીઓને વેણુનાદ કરીને બોલાવ્યા અને પછી જ્યારે ગોપીઓને મદ આવ્યો ત્યારે પ્રભુ અંતર્ધાન થઈ ગયા અને પછી બધી ગોપીઓ પ્રભુને શોધવા નીકળી, ક્યાં છે પ્રભુ, ક્યાં છે પ્રભુ? આમ તેમ પૂછતા જ શોધે છે, વૃક્ષને પૂછે છે, લતાઓ પતાઓને બધાને પૂછે છે, પૂછતા પૂછતા આમ તેમ શોધતા શોધતા આવ્યા। આ સ્થાન પર આવ્યા તો આ સ્થાન પર આ લોઠાજી બેસેલા હતા। હવે બધી ગોપીઓ આ લોઠાજીને પ્રભુના મોટા ભાઈ માનતા, એટલે કે જેઠજી થયા, પોતાના પ્રીતમના મોટા ભાઈ। એટલે બધી ગોપીઓએ ઘૂંઘટ કાઢ્યો મોટો મોટો, કેમ કે માન મર્યાદા રાખવાની હોય છે। અને હવે જેઠજી સાથે કોઈએ બોલવાની હિંમત નહીં કરી। કેવી રીતે વાત કરીએ, કેવી રીતે એમને પૂછીએ? એટલે બધા ગોપી એકબીજાને આપસમાં કહે છે, પૂછરી પૂછરી પૂછરી, તું પૂછરી તું પૂછરી, એટલે કે તું પૂછ, પૂછરી। એવી રીતે વ્રજ ભાષામાં પૂછરી એટલે તું પૂછ, તું પૂછ, તું પૂછ, કે ભાઈ તમે અહીંથી જોયા છે તમારા મિત્રને, અમારા પ્રિયતમને જતા અહીંથી ક્યાંક જોયા છે? ક્યાં ગયા છે? તમે કંઈક જાણો છો? એ વિશે પ્રભુ બદલ કંઈક પૂછપરછ કરવી હતી, જાણવું હતું, પણ કોઈ હિંમત નહોતું કરતું કેવી રીતે પૂછીએ। બધા એકબીજાને જ પૂછે રાખે, કોઈની હિંમત નહીં થઈ। એટલા માટે આ સ્થાનનું નામ થયું પૂછરી અને એ ગોપ જે હતો એ ગોપનું નામ હતું લોઠા, એટલે પૂછરી કા લોઠા। આવી રીતે પછી આગળ થોડુંક વધીએ તો ત્યાં નવલકુંડ આવે છે। નવલકુંડમાં નવલ બિહારીજીના દર્શન થાય છે, સુંદર મંદિર બનાવેલું છે। પછી આ નવલકુંડની બાજુમાં જ ગિરિરાજજીમાં રામદાસજીની ગુફા છે આવેલી, અને બીજી બાજુ તમાલ વૃક્ષ છે, એ વૃક્ષની નીચે ચિત્તસ્વામીજીનું સ્થાન આવેલું છે। વ્રજમાં ચિત્તસ્વામી આ સ્થાન પર રહેતા અને એટલા માટે તેમની લીલાનું આ દ્વાર ઓળખવામાં આવે છે। ત્યાંથી આગળ વધીએ તો આવે છે અપ્સરાકુંડ। અપ્સરાકુંડ પર અપ્સરા બિહારીજીના દર્શન થાય છે। ઇન્દ્રએ ઠાકોરજીનો ગોવિંદાભિષેક કર્યો હતો અને ત્યારે સ્વર્ગમાંથી આવેલી બધી જે અપ્સરાઓ હતી એ બધી અપ્સરાઓએ આ સ્થાન પર નૃત્ય કર્યું હતું અને એટલા માટે આ કુંડનું નામ થયું અપ્સરાકુંડ। પછી ત્યાંથી આગળ વધીએ તો ત્યાં સુરભી કુંડ આવેલું છે। તો ઇન્દ્રની સાથે સ્વર્ગમાંથી આવેલી સુરભી ગાય, કેમ કે સુરભી ગાયના દૂધથી જ અભિષેક કરવામાં આવેલો હતો, ગોવિંદાભિષેક થયો હતો અને એટલા માટે આ ગાય પરથી આ કુંડનું નામ થયું સુરભી કુંડ। અહીંયા પરમાનંદાસજીનું દ્વાર છે, એટલે કે પરમાનંદાસજીનું આ સ્થાન છે। સુરભી કુંડના સામે બાજુ ગિરિરાજજીના ઉપર ઢુકડા દાઉજીના દર્શન થાય છે। કેવું કે ઢુકડા દાઉજીનું, દાઉજી અહીંયા બિરાજતા ત્યારે
તેઓ નીચું એટલે કે નીચી ડોક કરીને પર્વતમાં સંતાઈ ગયા. ગિરિરાજજી ઉપર જ્યારે ઢુકડા દાઉજીના ત્યાં દર્શન છે ને, તો ત્યાં દાઉજી જ્યારે ઉપર બિરાજતા હતા ત્યારે ડોક નીચી કરીને એવી રીતે એ પર્વતની અંદર સંતાઈને બેસી રહેતા અને સંતાઈને ઠાકોરજીના દર્શન કરતા છુપાઈ છુપાઈને. તેથી તેમનું નામ ઢુકડા દાઉજી એવું થયું. તો આના પછી હજી આગળ શું થયું એ પછી જોઈશું. આનંદ માણો છો બધા? જય શ્રી કૃષ્ણ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.